આરામ છે બરાબર. હા. બેસો બેસો. આજે આવવાનો કારીગર પાછો ભાગી ન જાય. હવે ભાગી જશે તો વધો નહીં. હવે ભાગી જશે તો વધો નહીં. આઈડિયા આવી ગયો. કેમ આવી ગયો? કાલનો જ ના, અશ્વિન પ્રભુએ સમજાવ્યું કઈ રીતે કરવું. કાલે હું એમ કહેતો પણ નતા કરતા. કાલે હોલ પડતો નતો. અશ્વિન પ્રભુએ સમજાવ્યું કઈ રીતે પાડવો, એટલે ખ્યાલ આવી ગયો. હવે ઇઝી પડી જાય, ઇઝી થઈ જાય એકદમ. કેવી રીતે? એટલે એને નીચે પ્લાય મૂકી, ખાટલો એના ઉપર ઊંધો મૂકી અને હોલમાંથી સીધું ડાયરેક્ટ ખાટલો વગર પ્લાય વાળો નીચે મૂકવાનો, પછી એની ઉપર પ્લાય, પછી પેલો ખાટલો બરાબર ગોઠવવાનો, પછી ઉપરથી પાડવાનો. અમે નીચેથી આમ પાડતા હતા એટલે બરાબર નહોતું થતું. હવે ઉપરથી જ સીધું. અને પાનું આરસીસી વાપરતા હતા. આરસીસી પાનું લાયા હતા. આરસીસીમાં હોલ કરવાનું. એટલે બરાબર નહીં. લાકડાનું ના થાય ને, લાકડાનું અલગ આવે પાનું. બરાબર. થોડા આમ કરો. આમ આવે જમણું થોડું આગળ કરો. સરખા કરો. આમ કરો. અને આગળ કરવું પડે. બેસી જાય. કારીગર વ્યવસ્થિત હોય તો કરવા દેવાનું. તો એને સતાવવાનું નહીં, પણ એક્ઝેક્ટ કરે જોવું પડે. થોડું આડું ઉડું ન કરે. એ તો જયરામ પ્રભુએ એમનો પરિચિત છે. આ તો વ્યવસ્થિત જ હોય. ઓમ 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 બરાબર. ઓમ ઉટકા કરતા વ્યવસ્થિત સ્ટેડી અને લંબે પોળે બધું સ્ક્વેર. ઓમ બરાબર. અવાજ બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ,
અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 188 સર્ગ 29મો લીલાને પૂર્વ ચરિત્રોનું સ્મરણ અને પુનઃ આકાશગમન। આ 29મા સર્ગમાં લીલાને પૂર્વ ચરિત્રોનું સ્મરણ પ્રાપ્ત થયાની અને પાછું અનેક લોકથી શોભતા આકાશમાં લીલાએ તથા સરસ્વતીએ ગમન કર્યાની આ કથા કહેવાશે। વશિષ્ઠ બોલ્યા, જેમ શાંતિ આદિ સાધનોથી સંપન્ન અને આત્માને જાણનારા પુરુષને વિશે ભોગની લક્ષ્મી તથા મોક્ષની લક્ષ્મી એ બંને વિચરે, તેમ અંદર શીતળતાથી ભરેલા તે પહાડી ગામને વિશે એ બે દેવીઓ વિચરવા લાગી। વશિષ્ઠ બોલ્યા, જેમ શાંતિ આદિ સાધનોથી સંપન્ન અને આત્માને જાણનારા પુરુષને વિશે ભોગની લક્ષ્મી તથા મોક્ષની લક્ષ્મી એ બંને વિચરે, તેમ અંદર શીતળતાથી ભરેલા તે પહાડી ગામને વિશે એ બે દેવીઓ વિચરવા લાગી। એટલા કાળ સુધી અભ્યાસ રહેવાને લીધે લીલાનો દેહ શુદ્ધ જ્ઞાનમય થઈ ગયો અને તેને તે ગામમાં ત્રણેય કાળનું નિર્મળ સ્મરણ પ્રાપ્ત થયું। એ સ્મરણ પ્રાપ્ત થવાથી એને પ્રયત્ન વિના જ પૂર્વના જન્મ મરણ ઇત્યાદિ સઘળી સંસારની ગતિઓનું ભાન થયું। લીલા બોલી, હે દેવી, તમારી કૃપાથી આ દેશનું દર્શન થતાં મને પૂર્વજન્મની સઘળી ક્રિયાઓનું અને તે પહેલાંના જન્મોની ક્રિયાઓનું પણ સંપૂર્ણ સ્મરણ થયું છે। પૂર્વજન્મમાં અહીં હું વૃદ્ધ, કૃશ અને ઉજ્જવલ એવી એક બ્રાહ્મણી હતી। મારા શરીરની સર્વ નસો ઉપર ઉપસી આવી હતી। ત્યાં સૂકા દર્ભોની અણીઓ વાગવાથી મારા હાથ પેટ ખરસટ થઈ ગયા હતા। હું પતિના કુળની સ્થિતિ સાચવનારી પત્ની હતી। હું દૂધ દોહવામાં અને દહીં છાશ વલોવવામાં અત્યંત કાળજી રાખતી હતી। મને અનેક પુત્રો થયા હતા અને હું અતિથિઓને પ્રસન્ન કરતી હતી। હું દેવતાઓની, બ્રાહ્મણોની તથા મહાત્માઓની સેવા કરતી હતી અને દહીં તથા ઘી આદિ ગોરસોથી અંગે ખરડાયેલી રહેતી હતી।
હું તવા, તપેલા તથા કળશ આદિ વાસણોને તથા ઘરના બીજા સાધનોને માંજ્યા કરતી હતી. હાથના કાંડામાં પહેરી રાખેલી મારી એકની એક કાચની બંગડી રાંધેલા અન્નોની ઝીણી ઝીણી કણીઓથી ખરડાયેલી રહેતી હતી. હું જમાઈઓ, દીકરીઓ, જેઠ, દિયર તથા સાસુ સસરાનું સન્માન કર્યા કરતી હતી. વહુઓને તથા દાસીઓને આદિને હું તમે આ કામમાં બહુ વાર લગાડી, તમે કેમ મોડું કર્યું એવા ઠપકા આપ્યા કરતી હતી અને કામકાજમાં નિરંતર વ્યગ્ર રહેતી હતી. જીવતા સુધી ઘરની ચાકરી કરવામાં જ મારા રાત્રિ દિવસ ગયા હતા. હું કોણ છું અને આ સંસાર શું છે એવો વિચાર મને સ્વપ્નમાં પણ આવતો ન હતો. હું કોણ છું અને આ સંસાર શું છે એવો વિચાર મને સ્વપ્નમાં પણ આવતો ન હતો. હું કોણ છું અને આ સંસાર શું છે એવો વિચાર મને સ્વપ્નમાં પણ આવતો ન હતો. વેદિયા ઢોર જેવા અને અશુદ્ધ બુદ્ધિવાળા મારા પતિ પણ મારી પેઠે જ કામકાજમાં રચ્યા પચ્યા રહેતા હતા. મારું મન સમીધ, શાક, છાણ અને બળતણનો સંચય કરવામાં બહુ કાળજીથી લાગી રહેતું હતું. હું મારા દેખાઈ રહેલી નસોવાળા દુબળા શરીરને ચોળાયેલા ધાબળાથી જ વીંટી રાખતી હતી. વાછરડીના કાનના મૂળમાં પડેલી ઈતળીઓ તથા જીંગોડાઓને કાઢવામાં હું તત્પર રહેતી હતી અને ઘરના વાડામાં કરેલા શાકના ક્યારાઓને પાણી પાવા સારું હું ઘરના માણસો પાસેથી પાણી ભરેલા ઘડા જલ્દી માંગ્યા કરતી હતી. જળાશયોના કિનારાઓમાં ઉગેલા લીલા ખડોને હું પોતાના હાથથી લાવીને વાછરડીને તૃપ્ત કરતી હતી. વારંવાર હું ઘરના બારણા આગળ છાણ માટીથી લીપતી હતી અને તેમાં ગુલાલ આદિ રંગોની વેલોની રચના કરતી હતી. ઘરના માણસોને નીતિ શીખવવા સારું હું જરા નરમાશથી વઢ્યા કરતી હતી. જેમ સમુદ્રની ભરતી મર્યાદાને છોડતી નથી, તેમ હું મારી મર્યાદાના નિયમને કદી છોડતી ન હતી. મારું શરીર જીરણ પાંદડા જેવું થઈ ગયું હતું. માથું હાલવાને લીધે જાણે હું હિંડોળે બેસી ઝૂલતી હોઉં એવી લાગતી હતી. મારો બીજો કાન બહેરો થઈ ગયો હતો, એટલે એક કાને જ હું કામ ચલાવતી હતી. હું હાથમાં લાકડી ઝાલીને ફરતી હતી અને મારી જીવન વૃત્તિ જાણે ધોકેથી મારવા જેવી જરાવસ્થાથી બીતી હોય તેમ શિથિલ થઈ ગઈ હતી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સરસ્વતીની સાથે પહાડી ગામમાં ફરતા ફરતા લીલા એ પ્રમાણે વાતો કરવા લાગી અને વિસ્મય પામીને સરસ્વતીને નીચે પ્રમાણે તે સ્થળો અને માણસો આદિ બતાવવા લાગી. લીલા બોલી, હે દેવી, આ મારી પાટલ વૃક્ષોના સમૂહથી શોભી રહેલી ફૂલવાડી છે. પ્રફુલ્લિત થયેલા લતા મંડપોવાળી આ મારી આસોપાલવની વાડી છે. આ મારો પાણીનો હોજ છે. એના કિનારા પરના ઝાડોમાં વાછરડાઓને થોડીક ગાંઠ દઈને હું બાંધી રાખતી હતી. મારી કર્ણિકા નામની વાછરડી છે અને એણે મારા વિયોગને લીધે ખાવાનું પણ છોડી દીધું છે. દુઃખને લીધે કામ કરવામાં અશક્ત થયેલી અને ધૂળથી ખરડાઈ ગયેલી આ બિચારી મારી પાણી ભરનારી છે. આંસુથી ભીંજાયેલા નેત્રવાળી આ પાણી ભરનારી આજ 8 દિવસ થયા રોયા કરે છે. હે દેવી, હું અહીં જમતી હતી, અહીં વસતી હતી, અહીં બેસતી હતી, અહીં સૂતી હતી, અહીં પીતી હતી, અહીં દાન આપતી હતી અને અહીં ફળ ફળાદી લાવીને એકઠા કરતી હતી. આ જ્યેષ્ઠ શર્મા નામનો મારો દીકરો ઘરમાં રોયા કરે છે. આ મારી દૂધણી ગાય જંગલમાં લીલા ખડ ચરે છે. મેં હોળીમાં બાળવા માટે શરીરની પેઠે 5 છિદ્રોવાળું અને લુઠી ખારી માટીથી ઉપરના ભાગમાં લીપેલું છાણાનું આ જે મોઢું કરી રાખ્યું છે તે તમે જુઓ. જાણે મેં જ વાવીને ઉછેરેલી હોય એવી કડવી તુંબડીના વેલાઓથી ઘેરાયેલું અને જાણે નસોથી ઘેરાયેલું મારું જ બીજું શરીર હોય એવું આ મારું રસોડું છે તે તમે જુઓ. જેમણે બાજુબંધને ઠેકાણે રુદ્રાક્ષની માળાઓ બાંધી છે, જેઓ પૃથ્વીના પ્રત્યક્ષ બંધનરૂપ છે અને જેમની આંખો રોઈ રોઈને રાતી થઈ ગઈ છે, તે આ મારા બંધુઓ અગ્નિને અને બળતણને લાવે છે તે તમે જુઓ. આ નદીના તરંગો શીલા ભર્યા અને જળથી ભરપૂર પ્રદેશમાં ગુચ્છોની પેઠે પછડાયા કરે છે અને કિનારાની લતાઓના પાંદડાઓને
તેના આકાર પણ ન દેખાય એ રીતે પોતાનામાં ડૂબાવી દે છે. તે આસપાસની લીલા ખડવાળી ભૂમિઓમાં ઉગેલી ઉત્તમ લતાઓને છાંટાઓથી ભરી દે છે અને શિલાઓ રૂપી પાટિયા પછડાવાને લીધે ફીણવાળા તથા કમળની સુગંધવાળા બિંદુઓને ઉછાળ્યા કરે છે. તે ઉછળી ઉછળીને મધ્યાહનકાળના સૂર્યના કિરણોને પણ ઝાકળ જેવા કરી દે છે. જુઓ, આ નદીના કિનારાના વૃક્ષો પ્રફુલ્લિત પુષ્પોમાં ફરનારા ભમરાઓના નાદથી જાણે પોતે જ કોઈ ઉત્કંઠાથી શબ્દ કરતા હોય એવા લાગે છે. જુઓ, પાસે ઉગેલા ખાખરાઓના પ્રફુલ્લિત થયેલા કેસુડાઓની કાંતિની ઝાંખી પડવાથી તે જાણે પરવાળા હોય એવા લાગે છે અને નિરંતર પુષ્પોના સમૂહનો ઉલ્લાસ કર્યા કરે છે. હવે આ જુઓ મારો ઘરનો માંડવો. એ ગામની નદીથી વીંટાયેલો છે. એ નદી ભારે કોલાહલ કરનારી છે, પાણીની ચકરીઓથી મત્ત થયેલી છે અને તેમાં તણાઈ આવતા અનેક ફળોને લેવા સારું ગામના બાળકો કૂદ્યા કરે છે. જળના ઉછળતા તરંગો પછડાવાથી એ ગૃહ મંડપની શિલાઓ નિત્ય ધોવાયા કરે છે. ઘાટા પાંદડાવાળા વૃક્ષોની ઘેરી છાયાથી એ મંડપ નિરંતર શીતળ રહે છે અને પ્રફુલ્લિત થયેલી લતાઓ વીંટાવાથી તે સુંદર લાગે છે. એ મંડપના ગોખો પડતા ફળોથી, પુષ્પોથી અને ગુચ્છોથી ઢંકાયેલા રહે છે. આ મંડપમાં મારો પતિ જીવરૂપે ક્રિયાઓથી રહિત છતાં પણ 4 સમુદ્રરૂપી કટી મેખલાવાળી પૃથ્વીનો અધિપતિ થઈને રહ્યો છે. હા, મારા મનમાં સ્મરણ છે કે આ મારા પતિએ હું તરત જ રાજા થઉં તો ઠીક એવી પ્રબળ વેગથી ઈચ્છા કરી હતી. હે પરમેશ્વરી, એ ઈચ્છાના પ્રબળ વેગને લીધે એ મારા પતિને 8 દિવસમાં જ લાંબા કાળની પ્રતીતિ આપનારું સમૃદ્ધિવાળું રાજ્ય મળ્યું છે. આ ઘરના આકાશમાં જ મારો પતિ રાજા થઈને રહ્યો છે, પરંતુ જેમ આકાશમાં રહેલો વાયુ દેખાતો નથી અને વાયુમાં રહેલી સુગંધ દેખાતી નથી, તેમ એ પ્રત્યક્ષ દેખાતો નથી. અહીં આ આકાશમાં જ અંગૂઠા જેટલા દૂર પ્રદેશમાં મારા એ પતિનું રાજનગર હોવું જોઈએ. તે નગર લૌકિક દ્રષ્ટિથી કરોડો યોજનને છેટે ધારવામાં આવે છે. હે ઈશ્વરી, આપણે બંને જે આકાશમાં છીએ તે જ આકાશમાં મારા એ પતિના હજારો પર્વતોવાળો વિસ્તીર્ણ રાજ્ય પ્રદેશ છે, પણ તે જોવામાં આવતો નથી. એ કોઈ મહામાયાનો પ્રભાવ છે. હે દેવી, હવે મને મારા પતિના નગરમાં જવાની ઈચ્છા થઈ છે, માટે ચાલો ત્યાં જઈએ. ઉદ્યોગી માણસને શું દૂર હોય? વશિષ્ઠ બોલ્યા, હે રામ, લીલાએ આ પ્રમાણે કહ્યું અને સરસ્વતીને પ્રણામ કરીને તે તુરત મંડપમાં દાખલ થઈ. ત્યાંથી તે સરસ્વતીની સાથે તે પક્ષિણીની પેઠે તલવાર જેવા શ્યામ વર્ણવાળા આકાશમાં ઉડી. તે આકાશ તોડી પાડેલા અંજનના ઢગલા જેવું લાગતું હતું. એક આકારવાળા નિશ્ચલ સમુદ્રના જેવું સુંદર હતું. નારાયણના શરીર જેવું હતું અને ભમરાની પીઠના જેવી નિર્મળ કાંતિવાળું હતું. પાના નંબર 190, ડાબી બાજુ નીચે. 190. મેઘના માર્ગને, વાયુના સ્કંદોના પ્રદેશને, સૂર્યના માર્ગને, ચંદ્રના માર્ગને, ધ્રુવના લોકને, સાધ્ય દેવતાઓના માર્ગને, સિદ્ધોના માર્ગને, સ્વર્ગલોકને, બ્રહ્મલોકને, વૈકુંઠ લોકને, જગતના માતા પિતા રૂપ શિવ પાર્વતીના લોકને, શિવના આ બરોબર છે. આને ખોલ ને એટલે વેન્ટિલેશન થઈ જાય. આ ઓરડો આને ચાલશે કે બીજો બનાવવાનો? તો આને ઓરડો કરે છે. આની ચાલે એમ છે. અને આને ખોલી મૂકી દે જગ્યા ઓલી સાઈડ અત્યારે. બરાબર ને? આ બરોબર છે. આ બરોબર. પેલો આને ઓછો તો બધું ઢાળે. આ બધું જનક પ્રવાહ બનાવ્યું. આપણે બાકો તને આવતો ને એટલે આ બરોબર. એટલે આને ખોલ નાખો અત્યારે. આ ઓરડો આ બરોબર. એટલે આને ખોલ નાખો મૂકી દો એટલે વેન્ટિલેશન થઈ જાય, ખુલ્લું થઈ જાય પાછળ. ખોલ નાખો. હું કરાવું કરી દઈએ બેઠક તો કરાવી દઈએ વ્યવસ્થિત. હા બેઠક આ વ્યવસ્થિત છે ને પણ
આપણે અત્યારે ઉપયોગ કરવો હોય બીજી વાર તો કરી શકાય ને. બીજી વાર એ ત્યારની વાત અત્યારે તો ખોલીને મૂકી દો. હા, એટલે અમે કરાવી તો દઈએ ને રિપેરિંગ. હા રિપેરિંગ તો કરાવી દઈએ. અત્યારે તો લઈ જાઓ. હા, ખોલી અત્યારે. નાખો. અહીંથી એટલે વેન્ટિલેશન થઈ જાય. અહીંથી તો કરી દઈએ, હાલ તો કરી જ દઈએ. અહીંથી લઈ બેઠક જ કરવાની તારે. આ ખાલી બેઠક જ હાલ તો ખોલી જ દઈએ અહીંથી. હા એટલે આ ખુલ્લું થઈ જાય ને. હા, હાલ તો હાલ ખોલી દઈએ. અચ્છા આ ઓરડો આને ચાલશે કે બીજો કરવાનો આનો માપનો બીજો કરવાનો. એમ એટલે પણ બરોબર લઈ લેજો ચોરસને છેક અહીંથી ને નીચે સુધી એટલે પેલું કોઈ કૂતરા પ્રભુ કે બિલાડી માતાજી કે હનુમાનજી કે કોઈ બગાડે નહીં. આખો પહેરાવી જ દેવાનો. આખો કોથળા જેવો કોથળો પહેરાય ને આખો એ રીતે. હા આમાં પહેરાવતો તો એ પ્લાસ્ટિકનો જ બનાવી દઈએ પેલું હા, આવું ને હા, બરોબર. હા મજબૂત એટલે ધોવામાં ઈઝી રહે અને દેવી રહે. મજબૂત ટીકાવ સંસદ કરે. પેલો હમણાં બનાવ્યું હતું ને? આપણે પેલું બનાવીશું ને હા આપણા ટેબલને પહેરાયું ને એવું એવું માપ લઈ લઈએ. એવું આ ટેબલને પહેરાયું એ રીતનું આખું પહેરાઈ દેવાનું. હા આવું હા આખું પહેરાઈ દેવાનું. મજબૂત બરાબર હા એટલે આને લઈ જાઓ અત્યારે જ. અને એને જ્યાં રૂમમાં જગ્યા હોય ત્યાં મૂકી દો અને બેઠક કરાવી દઈએ. ખોલીને. હા, બેઠક કરાવી દઈએ. એવું તો કહેશે કે હિંચકો વચ્ચેથી કાઢી લઈએ. હિંચકો વચ્ચેથી કાઢી લઈએ. कृपो हाथ में फरती स्टैंड है ना, આવી જાય. स्टैंड रखिए आगे आई गई चलो इसको काटना चाहिए ना, इसको बनाई क्या होती तो स्टैंड हाथ तो स्टैंड आई जाए તો કવર જ આવી જાય. ના 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 અડે અડે ના ઊભું થતા હાઈટ અને હિંચકા કરતાં વધારે તમે શું કહો મામા? પાછું રખાય. એમને હિંચકાની વચ્ચે પ્રભુ આ આપણે તો हिंचको છે ને हिंचकाની જગ્યા સિંહાસન આવી એને ફ્રેમ એમને એમ રાખવાની નહીં, હિંચકા બેઠકની જગ્યાએ આ મૂકવાની. એવું કેવું તો ના થાય. કેમ કે એમાં ના, શું- એ લઈ જ હા લેવાનું. એવું થતું હશે. એટલે વેન્ટિલેશન થઈ જાય ને પાછળ ખુલ્લું થઈ જાય. આ હાઈટ ઊંચી રહે, વધી જાય ઊંચા માથા ઉપર અડી જાય ને ઓછો પડે. એટલે પ્રભુ અમે એવું કહેતા હતા કે આને બેઠક આ તો હાલ ખોલી જ દઈએ આખો, ખોલજો. અને પછી બેઠકને આપણે કરી દઈએ વ્યવસ્થિત, જેથી કરીને ભવિષ્યમાં ક્યાંય આપણે આગળ વાપરવું હોય તો વાપરી શકાય. જે સર્વન્ટ તમે પહેણો આ જો એનો slope આ રીતનો હાલ દેવાનો. સપ્રમાણ છે. જો આપણે ખુલ્લા બેસી શકીએ. આ સપ્રમાણ ખુલ્લું. અને આ જનપ્રભુ બને આપણે બાકરોળ ત્યાંનું જ છે. હા બાકરોળ ગૌશાળા એનો સ્લોપ સરસ છે. આ સરસ છે. હા હા એટલે આની જરૂર નથી એકચ્યુઅલી. એટલે અત્યારે તો થોડી મૂકી જ દો. અત્યારે તો ખોલીને મૂકી જ દઈએ. અચ્છા આ ઓરડો અમને કામ લાગે. ના એ હાઈટ વધારે છે. અચ્છા ચાલો લઈ લો ચાલો. પણ એમ તો વાપર ભલે નીચે વાળી દેવાય, એમાં શું. હા ચાલે. હા વાળી તો દેવાય ને. એનો સ્લોપ છે ને નવ બને ત્યાં સુધી વાપરીએ. હા નીચે થોડું વધારે વાળી દઈએ. એનો સ્લોપ છે ને આ પરફેક્ટ સ્લોપ છે. એટલે એ રીતે મેન્ટેન કરવું. આ તો કાલ સુશીલ લોકો ગયા 10 ડિગ્રી નીચે કરવાનું. પણ તમારા બધા પાસે એક જ હાથ રાખતા એમાં ફાવે. આ ઓછું છે. આ ઓછું છે. એ વધી જશે. એ ઓછું અને આ એકદમ સપ્રમાણ એને પ્રભુએ બરોબર બનાવ્યું બનાવડેલું. અચ્છા એ લઈ જાઓ તમારો સામાન લાવીને ખોલી નાખો. અને જે રૂમમાં જગ્યા હોય ને એ જે રૂમમાં જગ્યા હોય એમાં મૂકી દો બધું. એટલે અમારે વેન્ટિલેશન થઈ જાય. હાથ તો ફાવે જ નથી. એકદમ ફૂટથી મપાય ને. ખાલી એમને અંદર. ના ફૂટથી જ મપાય સીધું ફૂટ પેલું હશે ને ફૂટપટ્ટી. ટેપ 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 હા તેથી એક્ઝેક્ટ જ લો. ટેપથી માપી લો. આખું હા પ્રભુ આપી દીધી. આખું લેવાનું. હાથ રાખતો ફાવે જ નહીં બેસે. એના ઉપર હાથ રાખતો બેસે ફાવે. હા જો આ તો છે જ ને બરોબર જ છે બધું. એને વ્યવસ્થિત આપણે કીધું એ પ્રમાણે આ તો સંપૂર્ણ છે. બીજી જરૂર નથી. આ બકરોળ ગૌશાળામાં આ જતું આ બરાબર આ પ્રમાણસર ઝાડ બાળ બધી રીતે આ જગ્યા બધી મકતા અને મજબૂતા પેલાની જરૂર નથી. મજબૂત સારું લાકડું છે. કયું લાકડું છે પેલું શાક છે શાક હા સાફ છે બરાબર. બરાબર ને કેટલી છે
બરાબર એ જ ગણાય. નહીં છે કે આગળ જઈ લેવાનું આ હાઈટની પેલી હાઈટ જોઈ. આ હાઈટની પેલી હાઈટ જોઈ. આનું બાબત આપો મને એટલું જોઈ. આ હાઈટ જોઈ લો. આ હાઈટને પેલી હાઈટ આગળ. ના ના આમ સ્લોપ રહે ને, સ્લોપ રાખવું પડે ને. એનો સ્લોપ કેટલો હશે ખ્યાલ આવે ને. હા આગળથી બાબત કેટલું વેરિએશન છે આગળ ને પાછળનું. 25 ને પેલું કેટલું છે? 24. 1 ઇંચનું ગ્રેડિયન્ટ રાખવું પડે. આમ તો જરૂર જ નથી, આ છે ને એટલે એની જરૂર જ નથી. એને મૂકી દે થોડો. 1 ઇંચનું છે. ચાલો. મેઘના માર્ગને, વાયુના સ્કંદોના પ્રદેશને, સૂર્યના માર્ગને, ચંદ્રના માર્ગને, ધ્રુવના લોકને, સાધ્ય દેવતાઓના માર્ગને, સિદ્ધોના માર્ગને, સ્વર્ગલોકને, બ્રહ્મલોકને, વૈકુંઠ લોકને, જગતના માતા પિતા રૂપ શિવ પાર્વતીના લોકને, શિવના સદેહ ભક્તોના લોકોને તથા દેહ રહિત થઈને રહેનારા ભક્તોના લોકોને પણ મૂકી દઈને એ બે સ્ત્રીઓ દૂર કરતાં પણ ઘણું ગઈ. બહુ દૂર જઈને લીલા પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપને કંઈક ભૂલી ગઈ અને તે પાછું વાળીને ઉલ્લંઘન કરાયેલા આકાશ પ્રદેશને જોવા લાગી. તો તેને નીચે ચંદ્ર, સૂર્ય કે તારા આદિ કંઈ પણ જોવામાં આવ્યું નહીં. ત્યાં તો કેવળ નિશ્ચળ ગંભીર હું અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ છું. નારાયણ સ્વામી કીધું ને, એ નારાયણ સ્વામીને ભાસ્કર પ્રભુ બે કીધું. આ લોકો ગયા ને વિનોદ પ્રભુના સાગર પ્રભુ, એટલે સ્વામીજી નિધિધ્યાસન છે અપરિચ્છિન્ન પરમાકાશ છે, એણે એવું કીધું. અને ભાસ્કર પ્રભુ બોલે કે આમ જાણતા સ્વામીજી પરમાકાશ છે. એને બીજું કાંઈ ન કીધું પ્લસ આગળ પાછળ, આમ જાણતા સ્વામીજી પરમાકાશ છે એવું કીધું. બે જણે કીધું હતું. હા, પણ પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપને ભૂલીને પછી આ આભાસમાં આવીને આકાશને પાછળ જો સૂર્યચંદ્ર દેખાતા નથી, એટલે પછી પાછી અપરિચ્છિન્નતામાં એ કાંઈ છે જ નહીં, દ્રષ્ટાદ્રશ્ય છે જ નહીં, સાક્ષી સાક્ષ્ય છે જ નહીં. આકાશ અને સૂર્યચંદ્રને એ કાંઈ છે જ નહીં. હવે આ તૈયાર માણસ હોય ને તો એ અપરિચ્છિન્ન પરમાકાશ જ છે. અને એ અપરિચ્છિન્ન પરમાકાશ પ્રાપ્ત નથી કરવાનું, થવાનું નથી, મેળવવાનું નથી, જાણવાનું નથી, અનુભવવાનું નથી. સ્વયં સહજ છે અને બીજું છે જ નહીં. સમજે? બીજું છે નહીં, થતું નથી, એટલે ભ્રમ છે. એટલે આ બ્રહ્મ અને બ્રહ્મ એટલે આ બધું બ્રહ્મ જ, આ બધું જ બ્રહ્મ છે અને કોઈ ભ્રમ છે જ નહીં. ક્લિયર છે? બહુ દૂર જઈને લીલા પોતાના સત્રાક્ષરથી આ બધું પરબ્રહ્મ જ છે, કોઈ ભ્રમ છે જ નહીં. આ બધું પરબ્રહ્મ જ છે, કોઈ ભ્રમ છે જ નહીં. કેટલા થયા? સત્રાક્ષર લઈ લેજો હો બધું. વેન્ટિલેશન ખુલ્લું અને જે રૂમમાં જગ્યા છે ને વ્યવસ્થિત. ચાલો, કેટલા સત્રાક્ષર છે? આ બધું પરબ્રહ્મ જ છે, કોઈ ભ્રમ છે જ નહીં. અને સ્વરૂપથી કેવું હોય તો, સ્વરૂપથી કેવું હોય તો હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. આ લોકોના રામકૃષ્ણ મઠન મિશનમાં કથામૃતમાં રામકૃષ્ણ પરમહંસ છે એ એમ કે જે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ તેજમાં એવું કીધું છે શરૂઆતમાં સંક્ષિપ્ત ચરિત્રમાં. એટલે
એ સચ્ચિદાનંદ શબ્દ વાપરતા, સમજે ને? અખંડ સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ એવો શબ્દ વાપરતા. સચ્ચિદાનંદ જ આ બધું થઈ રહેલ છે એમ, લીલા ને એવું બધું. એટલે એ લોકોના ત્યારથી અત્યાર સુધીમાં હજારો સાધુ બ્રહ્મચારીઓ થયા છે, પણ કોઈનું નામ સચ્ચિદાનંદ નથી રાખતા. એ ઠાકોરનું પેટ વર્ડ હતો એટલે નથી ખ્યાલ. પણ એકચ્યુઅલી સચ્ચિદાનંદ શબ્દ તો વેદ વેદાંતમાં, ઉપનિષદોમાં અને યોગ વાસિષ્ઠમાં પહેલેથી જ છે, સમજે? તો એ લોકો એટલે વિવેકાનંદ પહેલાં જે સ્વૈચ્છિક સંન્યાસ લીધો ને બધા ગુરુભાઈઓને બધા, એટલે પહેલાં પોતાનું નામ સચ્ચિદાનંદ રાખ્યું, પછી વિદિશાનંદ રાખ્યું હતું. ગુરુભાઈઓ એની પાછળ પડી જતા ને ભેગા થવા, એટલે ન ઓળખાય અમને વિદિશ. અને પછી વિદેશમાં જઈને વિવેકાનંદ કર્યું. એટલે તો એ રીતે ત્યાં આગળ પ્રસિદ્ધ થયા તો ગુરુભાઈઓને ખબર ન પડી, કારણ કે એ નામ એ લોકો જાણતા નહોતા કે હશે કોઈ એમ. પછી ખબર પડી એમ કે આ જ છે, સમજે? એટલે એ લોકો હવે એ પરંપરા આજે અત્યારે સાધુ બ્રહ્મચારીઓની છે, સંન્યાસી. તો ત્યારથી લઈને અત્યાર સુધી તો કેટલા હજારોનો થયા હોય, પણ કોઈને સચ્ચિદાનંદ નામ નહીં. ગમે તે બીજો અગડમ બગડમ આપી દેવાનું, પણ સચ્ચિદાનંદ નહીં. અને અહીંયા હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું, એમાં બધું આવી જાય, સમજે? એટલે આને પણ જો કે જે ટુફોલ્ડ આપ્યું છે નિત્ય દર્શન, એ તો એકદમ અનંત સંપૂર્ણ છે. એ માણસને બીજી જરૂર નહીં. કદાચ એને એમ થાય મારે શું જોવું, તો બસ એટલું જ જોઈ લેવાનું, મૂકી દેવાનું. એને ઓછી કે રાખો તો ચાલે, સમજે? એમાં બધું આવી ગયું છે ને. જન્માષ્ટમીનું ને ગણેશ ચતુર્થીનું 2 સત્રાક્ષરો છે ને. એક જ સત્રાક્ષર રાખવું હોય તો કાંઈ રાખવાની જરૂર નથી. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. 5 સત્રાક્ષર લેવા હોય તો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિતગણ છું. હું પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ છું. હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. પૂર્ણ વિરામ. 17 લેવા હોય તો પછી આ રોજ આપણે કહીએ છીએ કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. આ પહેલાં 5 છે એની સાથે હું અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છું. હું સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છું. અને યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છું. હું મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વમાં સામાન્ય છું. હું મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છું. હું મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છું. હું પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત છું. હું અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ છું. પૂર્ણ વિરામ. અને બીજા પણ છે, બીજા સત્રાક્ષરો છે, 2 છે ને, ગણેશ ચતુર્થી એટલે સંપૂર્ણ છે. ક્લિયર છે? હા. હવે કોઈ માણસ છે હું આ છું ને આ જગત છે અને આ હું છું ને મારું છે, તો એ આપી દીધું હમણાં. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, બ્રેકેટમાં સહજ પૂર્ણ. હું આ દેહમાં અમુક જીવ છું, આ મારું છે, સાવ શૂન્ય. હું અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છું, સહજ પૂર્ણ. હા, એક જ ઉઘડે તો વખાઈ ગયું, એ બહુ જાડું જડને જાડું થઈ ગયું હતું. હું આ દેહમાં આ અમુક જીવ છું, આ મારું છે, સાવ શૂન્ય. અમુક એક સત્રાક્ષરમાં બધું આવી જતું, એક સત્ર. ચલો. બહુ દૂર જઈને લીલા પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપને કંઈક ભૂલી ગઈ અને તે પાછું વાળીને ઉલ્લંઘન કરાયેલા આકાશ પ્રદેશને જોવા લાગી. તો તેને નીચે ચંદ્ર સૂર્ય કે તારા આદિ કંઈ પણ જોવામાં આવ્યું નહીં. ત્યાં તો કેવળ નિશ્ચળ ગંભીર દિશાઓના છિદ્રોને પૂરી દેનારું
પ્રલયકાળના સમુદ્રના ગર્ભ જેવું અને શીલાના ગર્ભ જેવું ઘાટું અંધારું જ હતું. લીલા બોલી, હે દેવી, આપણી નીચે સૂર્યાદિનું તેજ હતું તે ક્યાં ગયું? અહીં શીલાના ગર્ભ જેવું દ્રઢ અને મુઠ્ઠીમાં પકડી શકાય એવું આ જાડું અંધારું ક્યાંથી આવ્યું તે તમે મને કહો. લીલા બોલી, હે દેવી, આપણી નીચે સૂર્યાદિનું તેજ હતું તે ક્યાં ગયું? અહીં શીલાના ગર્ભ જેવું દ્રઢ અને મુઠ્ઠીમાં પકડી શકાય એવું આ જાડું અંધારું ક્યાંથી આવ્યું તે તમે મને કહો. દેવી બોલ્યા, હે પુત્રી, તું આ આકાશના આ દૂર દૂરના પ્રદેશમાં આવી છે એટલે અહીં સૂર્યાદિના તેજ દેખાય જ નહીં. જેમ બહુ ઊંડી અંધારી ખાડમાં નીચે રહેલું પતંગિયું ઉપર દૂર ઊભેલા મનુષ્યના જોવામાં આવતું નથી, તેમ નીચે રહેલો તે સૂર્ય અહીંથી આપણા જોવામાં આવતો નથી. લીલા બોલી, અહોહો, આપણે આ દૂરાતી દૂર પ્રદેશમાં આવ્યા છીએ એટલે નીચે રહેલો તે સૂર્ય પરમાણુની પેઠે જરા પણ દેખાતો નથી. આ બધા જે છે પૃથ્વીમાં જે અત્યારે 7 ખંડમાં 800 કરોડ, તો એ રીતે બધા જે જોવે છે, જાણે છે અને વર્તે છે કે રહે છે, માને છે, કરે છે, રહે છે. તો અહીંયા એવું હશે ને, આ દેખાય માણસ, સામાન્ય માણસ જ છે. અને વસીટ જ કહે છે કે સામાન્ય માણસ જેવો લાગે છે એવું કે. તો એને પણ આંખો છે તો જુએ છે, કાન છે તો સાંભળે છે, વાતો કરે છે, ઉઠે બેસે છે, સૂવે જાગે છે, આવે છે, જાય છે, ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે, બોલે ચાલે છે, જીવે છે, જાગે છે. આ આકાર પહેલાં નહોતો, પછી આકાર નહીં રહે અને આકાર દેખાય છે. તો એ બધા જેવું જ હોય ને, એ તો બીજું શું હોય? જે અત્યારે તમે પૂછી રહ્યા છો એ પરમ ચિદાકાશ પોતે જ છે. એટલે એમાં પોતાના સિવાય બીજું કંઈ નહીં. એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ હોય. અને આ જે બીજું 7 ખંડના 800 કરોડમાં જે કંઈ પણ હોય એમાંનું રજ માત્ર એમાં ન હોય. એ પોતે એટલું બધું પ્યોર એન્ડ શ્યોર સ્વરૂપ છે કે એમાં પોતાના સિવાય બીજી જગ્યા જ નથી. એટલું ઘન છે, ચૈતન્ય ઘન. પણ સહજ કર્મ તો બધા જેવું જ છે. સામાન્ય જે એમ કે ચલો સૌ સ્નાન, આહાર, વિહાર, શયન, જે કંઈ જે જીવન ધારણ પોષણ જે કંઈ શું કહેવાય તે તો બધા જેવું જ છે. જેમ અત્યારે એટલે વેદાંતના શબ્દો ઓછા જ પડે છે, પણ બ્રહ્મ ઉપર ઈશ્વરથી માંડીને માટીના તણખલા એટલે માટીની રજ કે તણખલા જેટલી આરોપ કરવા જેવી એ જગ્યા નથી. તો સામાન્ય માણસ અને એના કોઈ પણ વ્યવહાર કે એવું આરોપ થવાનો કોઈ ચાન્સ જ નથી, સંભવ જ નથી. તો પછી એવું દેખાય જ કેમ બધાને? એ જ ભ્રમ છે. અને ભ્રમ મને કંઈ નહીં, એમ ભાસ કંઈ નહીં. એમ મને કે એની પાસે ખોટી કોડી નથી એટલે કંઈ નથી. ના, એવી રીતે નહીં. એ તો મોટો ભ્રમ પેલાનો જે જોનાર છે એનો. આપણી પાસે થોડું ઘણું છે એમ, આની પાસે તો કાંઈ નથી. એવું જોનારો, વિચારનારો એવો મૂર્ખો આમાં છે જ નહીં. મૂકવાની જગ્યા છે વ્યવસ્થિત છે ને? લીલા બોલી, અહોહો, આપણે આ દૂરાતી દૂર પ્રદેશમાં આવ્યા છીએ એટલે નીચે રહેલો તે સૂર્ય પરમાણુની પેઠે જરા પણ દેખાતો નથી. હે માં, હવે પછીનો માર્ગ કેટલો છે, કેવો છે અને ત્યાં શી રીતે પહોંચાશે? હે દેવી, તે તમે મને કહો. સરસ્વતી બોલ્યા, આ પ્રદેશ પછી આગળ જતા બ્રહ્માંડનું ઉપલું પડ તારા જોવામાં આવશે. તે પડની રજની કણીઓમાંથી સૂર્ય, ચંદ્ર વગેરે ઉત્પન્ન થયા છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આવી રીતે જેમ 2 ભમરીઓ પર્વતની ઘટામંડળવાળી ભીંતને પ્રાપ્ત થાય તેમ પરસ્પર વાતો કરતી એ 2 સ્ત્રીઓ બ્રહ્માંડના ઉપલા પડને પ્રાપ્ત થઈ. જેમ પોલાણમાંથી અનાયાસે નીકળી જવાય છે તેમ એ 2 સ્ત્રીઓ તે બ્રહ્માંડના પડમાંથી અનાયાસે બહાર નીકળી ગઈ. જે વસ્તુમાં સાચાપણું સમજાયું હોય છે તે વસ્તુ વજ્ર કરતાં પણ અધિક દ્રઢ થઈ પડે છે,
પણ જે વસ્તુ મિથ્યા સમજાઈને બાધિત થઈ હોય છે એ વસ્તુ કંઈ પણ દ્રઢ લાગતી નથી. ફરીથી જે વસ્તુમાં સાચાપણું સમજાયું હોય છે તે વસ્તુ વજ્ર કરતાં પણ અધિક દ્રઢ થઈ પડે છે, પણ જે વસ્તુ મિથ્યા સમજાઈને બાધિત થઈ હોય છે તે વસ્તુ કંઈ પણ દ્રઢ લાગતી નથી. આ 4 દિવાલ મારી છે, આ જગ્યા મારી છે, એવી રીતે બીજું બધું. અને કઈ બંધન મોક્ષ કઈ છે જ નહીં. અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ જો હૈ સો હૈ. હવે આવરણ રહિત વિજ્ઞાનને પામેલી લીલાએ તે પછી બ્રહ્માંડના પારમાં અત્યંત પ્રકાશતા અને ચારે બાજુ ફરતા વ્યાપેલા જળ આદિ આવરણો દીઠા. ત્યાં બ્રહ્માંડથી 10 ગણું પાણી હતું અને તે અખરોટના ફળની છાલની પેઠે બ્રહ્માંડને ફરતું વીંટાઈને રહેલું હતું. પાણી પછી તેથી 10 ગણું અગ્નિનું આવરણ હતું અને એ અગ્નિ પછી તેથી 10 ગણું વાયુનું આવરણ હતું. વાયુ પછી તેથી 10 ગણું આકાશનું આવરણ હતું અને એ આકાશ પછી તો શુદ્ધ ચિદાકાશ જ હતું. એ સર્વોત્તમ અને પરમ શુદ્ધ ચિદાકાશની મધ્યની, આદિની અને અંતની કોઈ પણ કલ્પનાઓ વાંજણીના પુત્રની વાતોની પેઠે ઉદય પામતી જ નથી. એ સર્વોત્તમ અને પરમ શુદ્ધ ચિદાકાશમાં મધ્યની, આદિની અને અંતની કોઈ પણ કલ્પનાઓ વાંજણીના પુત્રની વાતોની પેઠે ઉદય પામતી જ નથી. એ ચિદાકાશ રૂપ પદ કેવળ છે, વ્યાપક છે, શાંત છે, અનાદિ છે અને ભ્રમ રહિત છે. એ ચિદાકાશ રૂપ પદ કેવળ છે, વ્યાપક છે, શાંત છે, અનાદિ છે અને ભ્રમ રહિત છે. તે આદિથી, અંતથી તથા મધ્યથી રહિત છે અને પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપમાં રહે છે. અહીંયા હું અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ છું, પણ દ્રશ્ય દ્રષ્ટિવાળાને તો આ માણસ જ દેખાય ને કે આ માણસ છે. કારણ કે એ તો દ્રશ્ય દ્રષ્ટિ છે ને, એ ક્યાં એની ક્યાં બ્રહ્મ દ્રષ્ટિ કે તત્વ દ્રષ્ટિ ક્યાં છે? એની ક્યાં ચિદાકાશ બોધ ક્યાં છે? એનું તો એમ જ છે ને કે હું આ દેહમાં અમુક જીવ છું ને આ મારું છે, એટલે બધા એવી રીતે જ છે ને. 800 કરોડ શાસ્ત્રના તો એને તો એમ જ દેખાય ને. એટલે કયા અણસાર આવે ને એને અણસાર કહે છે. કયા લક્ષણથી એને અણસાર આવે કે આ આપણી જે ભ્રાંત દ્રષ્ટિ છે એ આપણી ભ્રાંત દ્રષ્ટિમાં છે. એ દ્રશ્યરૂપ આકાર, ભાસ આકાર એ નથી. તો કયા લક્ષણથી અણસાર આવે કે આ અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ છે? અગર તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. અણસાર એને ભલે એકદમ રિયલાઇઝેશન તો બરાબર અલગ છે. અણસાર કારણ કે એને હું આ દેહમાં અમુક જીવ છું અને આ મારું છે, એટલે સાવ શૂન્ય ત્યાં એ રહેલો છે. એને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, સહજપૂર્ણ, હું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છું, સહજપૂર્ણ. એ એને કેવી રીતે અણસાર, ભલે અનુભવાય કે ન ઓછું વધતું ગમે તે, પણ એને કયા લક્ષણથી એવો અણસાર આવે એમ દેખાય. દ્રશ્ય દ્રષ્ટિમાં મેં આ માણસ છે, અત્યારે બોલે છે, આપણે સાંભળીએ છીએ, આપણે બોલીએ છીએ, સાંભળે છે, વાતચીત આવે છે, જાય છે, ઉઠે છે, બેસે છે, સૂવે છે, જાગે છે, ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે. એ એક એને પોતે સદાથી એકલા છે, અત્યારે એકલા છે, સદા એકલા જ રહેશે. એને આમાં બીજું કંઈ આવતું જતું નથી, વિચરે છે. એમનો આકાર પહેલાં નહોતો, પછી નહીં રહે, અને અત્યારે આકાર બદલાય છે. તો એને આમાં કયા અણસારથી, કયા લક્ષણથી અણસાર આવે? જે માણસ હું આ દેહમાં અમુક જીવ છું અને મારામાં આ મારું છે એવી કોઈ પણ ભ્રાંતિઓ દ્રઢ થઈ ગઈ હોય ને, એને આ અનુભવમાં એવી રીતે આવે કે સ્વામીજીને જોવે કે આ માણસનો આકાર દેખાય છે, સામાન્ય માણસ છે અને દુનિયામાં જેને જે કંઈ કહેવાતું હોય એવું અહીંયા કંઈ જ નથી, એવા સ્વામીજી છે એમ જોઈને પણ જોવે તો પણ અહીંયા જે રિયાલિટી છે ને એ કેટલી પૂર્ણ છે, એમાં સ્વરૂપની પૂર્ણતા છે. એટલે એને ક્યાંય
હંમેશા કંઈ પણ કરે સ્વામીજીનું અનુસંધાન કોઈ રીતે પણ, ઇવન એમાં વાંધો કાઢવા માટે વિપરીતતાથી જોવે ને તો પણ એને પ્રાપ્ત શું થાય, એને સ્વરૂપની પૂર્ણતા, એમાં ક્યાંય વચ્ચે અટકાય એવું કંઈ ન હોય, અખંડ પ્રકાશ હોય, અખંડ શાંતિ હોય, પ્રભુની સ્વરૂપ નહીં છોડવાની જે મુખ્ય એ લક્ષણ છે. પરમ ચિદાકાશ સ્વયં પોતે છે અને કદી સ્વરૂપ છોડ્યું નથી. ગમે તે બહારનું દ્રશ્ય ગમે તે હોય, એ જોનારને એ દ્રશ્ય દેખાતું હોય, પણ સ્વરૂપની પૂર્ણતા પોતામાં એટલી અખંડિત અને નિશ્ચલ છે કે એમાં ક્યારેય માણસની સીમિતતા, પરિચ્છિન્નતા કે સાપેક્ષતા કંઈ આરોપ કરવા જાય તો પણ એ ન થઈ શકે. અને એટલું જ નહીં, પણ એને પોતાને ચોખ્ખું આમ દીવાદાંડી જેમ દેખાડે ને, એટલે હાઇલાઇટ થઈને એને દેખાય કે આ વસ્તુ અહીં નથી જે મારામાં છે, સંકીર્ણતા છે, સંકુચિતતા છે, કે મારી અંદર જે લઘુતા ગ્રંથિઓ, ભ્રાંતિઓ છે, એમાંનું રજ માત્ર આમાં નથી. પછી એ ઓળખવા ટ્રાય કરે કે તો પછી આ શું છે, તો એને ખબર પડે કે આ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે અને એની અંદર બ્રહ્મા સુધીનો સાક્ષી ભાવ પણ, બ્રહ્મ સુધીનો સાક્ષી, વ્યષ્ટિ સમષ્ટિ સાક્ષી પણ નથી એવું આ તત્વ પોતે પ્રકાશે છે. એવું ગમે તેવો દ્રઢ ભ્રાંતિવાળો હોય ને તોય સ્વરૂપની પૂર્ણતા પોતે છે અને ભ્રાંતિ કંઈ નથી એટલે એ ભ્રાંતિની દ્રઢતા રહે નહીં, જરાય ન રહે, જીરો. એ તો બધું એમાં હું છું એમ આવે એટલે એની સાથે બધું આવે. કોનાને એમ લાગે કે આપણે જે મથીએ છીએ એમાંનું કોઈ છે નહીં, કોઈ શાંતિ છે, એટલી તો ખબર પડે. મથીએ છીએ એમાંનું કાંઈ નથી, એમાંનું અહીં કંઈ નથી. આપણે જે મથીએ છીએ તૂટી જઈએ એમાંનું કંઈ નહીં. મથીએ છીએ અને તૂટી જઈએ છીએ ત્યાં તૂટી જઈએ છીએ. એમાંનું હોય કશું નહીં, તો શાંતિ છે એટલી ખબર પડે. તોય શાંતિ. એમાંનું અમે આટલું મથીએ છીએ ને તૂટી જઈએ છીએ, એમાંનું અહીં કંઈ નથી, શાંતિ છે એટલી તો ખબર પડે. તોય શાંતિ છે. મથવાનું કોઈ નહીં અને શાંતિ એટલી ખબર પડે. એટલે એનો અર્થ એમ કે પરમ શાંતિ સહજ છે, મથવામાં નથી, સહજ છે. કારણ કે પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ તત્વ સારી સહજ છે. અને એ આકાશ પછી તો શુદ્ધ ચિદાકાશ જ હતું. એ સર્વોત્તમ અને પરમ શુદ્ધ ચિદાકાશની મધ્યની, આદિની અને અંતની કોઈ પણ કલ્પનાઓ વાંજણીના પુત્રની વાતોની પેઠે ઉદય પામતી જ નથી. એ ચિદાકાશ રૂપ પદ કેવળ છે, વ્યાપક છે, શાંત છે, અનાદિ છે અને ભ્રમ રહિત છે. તે આદિથી, અંતથી તથા મધ્યથી રહિત છે અને પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપમાં રહે છે. હે રામ, એ નિર્મળ આકાશ એવું તો અપરિચ્છિન્ન છે કે તેમાં જો કદાચ ઉપરથી એક શિલા મોટા વેગથી કલ્પ સુધી નીચે પડ્યા જ કરે, નીચેથી ગરુડજી મોટા વેગથી કલ્પ સુધી ઊંચે ચડ્યા જ કરે, અથવા માપવામાં સમર્થપણાનું અભિમાન ધરાવીને પવન બંને બાજુ સરખા વેગથી ચાલ્યા જ કરે, તો પણ તેઓ એના કોઈ છેડાને પામી શકે એમ નથી. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. આ એક અનંત સંપૂર્ણ છે, અખંડિત છે. હું અમાપ સચ્ચિદાનંદ ઘન, હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. અહીં છેડાને પામી શકે નહીં એટલે નિરવધિ એટલે અમાપ, અને અનંત, અમાપ, અપાર, નિરવધિ, અમર્યાદ, અસીમ, અનહદ, અખંડ, અભેદ, ચિદાકાશ. હું અનંત, અમાપ, અપાર, નિરવધિ, અમર્યાદ છું અને હું અસીમ, અનહદ, અખંડ, અભેદ, ચિદાકાશ છું.
હે રામ, એ નિર્મળ આકાશ એવું તો અપરિચ્છિન્ન છે કે તેમાં જો કદાચ ઉપરથી એક શિલા મોટા વેગથી કલ્પ સુધી નીચે પડ્યા જ કરે, નીચેથી ગરુડજી મોટા વેગથી કલ્પ સુધી ઊંચે ચડ્યા જ કરે, અથવા માપવામાં સમર્થપણાનું અભિમાન ધરાવીને પવન બંને બાજુ સરખા વેગથી ચાલ્યા જ કરે, તો પણ તેઓ એના કોઈ છેડાને પામી શકે એમ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી પરમાકાશ વર્ણન નામનો સર્ગ 29મો સમાપ્ત. પરમાકાશ. ચાલો. સર્ગ 30મો. લીલાએ ચિદાકાશમાં અનંત કોટી બ્રહ્માંડો દીઠા. આ 30મા સર્ગમાં લીલાએ ચિદાકાશમાં રજની કણિયોની પેઠે રહેલા તેવા અને તેવા અનંત કોટી બ્રહ્માંડો જોયાની કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, ત્યાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશના આવરણો હતા, અને એ આવરણો એક એકથી 10-10 ગણા અધિક હતા. લીલાએ તે સઘળાનું ક્ષણ માત્રમાં ઉલ્લંઘન કર્યું, અને તેણે પ્રમાણ વગરનું અમાપ પરમ આકાશ જોયું. તે પરમાકાશમાં તેણે આ બ્રહ્માંડ જેવા બીજા પણ અનંત બ્રહ્માંડો જોયા. જેમ જાળીઓમાંથી પડેલા તડકામાં કરોડો ત્રસરેણુઓ જોવામાં આવે છે, તેમ અધિષ્ઠાન ચૈતન્યથી સ્ફુરિત થયેલા તેવા જ આવરણોવાળા કરોડો સર્ગો તે આકાશમાં તેના જોવામાં આવ્યા. ચિદાકાશ રૂપ સમુદ્રમાં અવિદ્યારૂપ જળ હતા, અને ચૈતન્યના દ્રવી ભાવને લીધે તેમાં સર્ગોરૂપી અસંખ્ય પરપોટાઓ ઉઠ્યા હતા. ત્યાં તે જીવોની વાસનાઓ અનુસાર કેટલાક બ્રહ્માંડો નીચે ઉતરતા આવતા હતા, કેટલાક બ્રહ્માંડો ઉપર ચડતા જતા હતા, કેટલાક બ્રહ્માંડો આડા જતા હતા, અને કેટલાક બ્રહ્માંડો સ્થિર થઈને રહ્યા હતા. જે જીવોની વાસના જે બ્રહ્માંડમાં જેવા પ્રકારથી ઉદય પામી હતી, તે જીવોના તે બ્રહ્માંડોનું તેવા પ્રકારનું રૂપ ઉદય પામ્યું હતું. વાસ્તવિક વિચાર કરતા બ્રહ્માંડોમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, ને કોઈનું જવું આવવું પણ થતું નથી. સર્વના અધિષ્ઠાનભૂત કોઈ અખંડિત વસ્તુ તો બીજી જ છે, અને તેની સત્તાથી જ સઘળા બ્રહ્માંડો સત્તા પામ્યા છે. સર્વના અધિષ્ઠાનભૂત કોઈ અખંડિત વસ્તુ તો બીજી જ છે, અને તેની સત્તાથી જ સઘળા બ્રહ્માંડો સત્તા પામ્યા છે. જેમ બાળકને અનેક સંકલ્પો ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થઈને વળી શાંત પણ થઈ જાય છે, તેમ અવિદ્યાથી ઉઠતા સંકલ્પોને લીધે પરમ ચૈતન્ય તે બ્રહ્માંડો રૂપે પ્રતીત થાય છે, અને પ્રકટ થઈને વળી પાછા તે બ્રહ્માંડો રૂપે શાંત પણ થઈ જાય છે. રામ બોલ્યા, હે મહારાજ, જ્યારે અધિષ્ઠાનમાં કોઈ નીચ અહીં એમ કે આવી અહીંયા આવી અપરોક્ષાનુભૂતિ છે, ઇન્દ્રિયાતીત પરમ ચૈતન્ય આત્મ ચૈતન્ય એક રસ છે. એવી જે ઇન્દ્રિયાતીત અનુભૂતિ પરમ ચૈતન્ય આત્મ ચૈતન્ય, તો એ તો દેખાય નહીં ને, દ્રષ્ટિવાળા ના દેખાય. એની ચોખ્ખી સહજ ખબર પડે. કેવી રીતે કે જે અત્યાર સુધી આ કંઈ પણ સાંભળ્યું હોય કે આખું વ્યાપક ચૈતન્ય કે જે કંઈ પણ હોય, એ અહીંયા પ્રત્યક્ષ અનુભવમાં આવે, એવું સાક્ષાત છે એવું લાગે. કેમ કે એમાં કોઈ પ્રયત્ન કરીને મર્જ થાય કે એવું નથી, સમાધિની કે એવી કોઈ અપેક્ષા નથી, અને સહજ જે છે તે જ. એટલે આ તો આમ સંસારમાં તો એને જાદુ જ કહેવાય કે કોઈ પણ માણસ જો આનું અનુસંધાન કરે તો જે પ્રકાશ પોતે છે એ સહજ છે, અને આટલો બધો સરળતાથી છે જ, એમ કંઈ કર્યા વિના છે, એ વસ્તુ અહીંયા જ ખબર પડે. બીજે ક્યાંય પણ કંઈ પણ કરે ને તો એને આ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ કરવા માટે પહેલાં પાયામાં કેટલીય ધારણાઓ, પછી પ્રક્રિયાઓ, અને પછી થયું તો થયું, આવું ફળ ને નિષ્ફળ ને એવું બધું એવામાં જ અટવાઈ રહે. એને બદલે આ જે છે સહજ જ છે, અને આ શક્ય છે. બીજા બધામાં એવું કરે છે બધા કે આ તમે તો આવા છો, એટલે એની જે ભ્રાંતિની દ્રઢતા વધી જાય, અને એને જે દિશા પકડવાની હોય એ બંધ થઈ જાય, અને પછી પાછા નિષ્ફળતા પકડે. એને બદલે આ એટલું બધું સહજ છે, એ પ્રત્યક્ષ છે. ગમે તે દ્રશ્ય ભ્રાંતિવાળો હોય એને આ અનુભવમાં આવે.
રામ બોલ્યા, હે મહારાજ, જ્યારે અધિષ્ઠાનમાં કોઈ નીચા ઊંચા કે આડા વિભાગો નથી, ત્યારે તેમાં કલ્પનાથી પ્રકટ થયેલા બ્રહ્માંડોમાં નીચા ઊંચા અને આડા વિભાગો કેમ થવા સંભવે? કારણ કે અધ્યસ્થ પદાર્થો અધિષ્ઠાનની દિશાઓના ભાગોમાં જ રહે છે, એવા પ્રકારનો નિયમ છે. વશિષ્ઠ બોલ્યા, જેમ અંધારાથી દૂષિત થયેલી આંખવાળાને આકાશમાં ઝીણા મોવાળાના જેવા ચકરડા પ્રતીત થાય છે, તેમ અજ્ઞાનથી દૂષિત થયેલાઓને અંત વગરના મહાચૈતન્યમાં આવરણવાળા બ્રહ્માંડો પ્રતીત થાય છે. કૌંસમાં આ રીતે જેમ આકાશમાં ગોળપણું નહીં છતાં પણ ચકરડાઓમાં ગોળપણું પ્રતીત થાય છે, તેમ મહાચૈતન્યમાં દિશાઓનો વિભાગ નહીં છતાં બ્રહ્માંડોમાં દિશાઓનો વિભાગ પ્રતીત થાય છે. કૌંસ પૂરો. આ બ્રહ્માંડમાં સર્વ પદાર્થો ઈશ્વર ઈચ્છાથી આમ તેમ દોડ્યા કરે છે. તે પદાર્થો કાંઈ સ્વતંત્ર નથી. આવા બ્રહ્માંડમાં પૃથ્વીના ભાગને નીચેનો જાણવો અને તેનાથી બીજાને ઉપરનો ભાગ જાણવો, અથવા જેમ ગોળ ઢેફાને 10 દિશાઓમાં વળગેલી કીડીઓના પગ ઢેફાને જ અડેલા હોય છે અને તે કીડીઓની પીઠ ઉપર આકાશ જ હોય છે, તેમ બ્રહ્માંડોમાં ચાલ્યા જતા સર્વે લોકોના પગ પૃથ્વીના ભાગોને જ અડેલા રહે છે અને તે લોકોને માથે આકાશ જ રહે છે. માટે પૃથ્વીના ભાગોને લઈને જ ઊંચા નીચા પ્રદેશોની કલ્પના છે, પણ અધિષ્ઠાનના ભાગોને લઈને તે કલ્પના નથી. લીલાએ જે બ્રહ્માંડો જોયા હતા, એટલે બાળપણમાં આપણે ઉપરવાળો શબ્દ સાંભળતા હતા, એમ કે ભાઈ ઉપરવાળો બધું જુએ છે એવું, એટલે પૃથ્વી સાપેક્ષ એવી રીતે. માટે પૃથ્વીના ભાગોને લઈને જ ઊંચા નીચા પ્રદેશોની કલ્પના છે, પણ અધિષ્ઠાનના ભાગોને લઈને તે કલ્પના નથી. લીલાએ જે બ્રહ્માંડો જોયા હતા તે બ્રહ્માંડોમાંના કેટલાકમાં પૃથ્વી વૃક્ષોથી તથા રાફડાઓથી જ વીંટાયેલી હતી અને તેમાં મનુષ્યો નહોતા. તેમનું નિર્મળ આકાશ દેવતાઓથી કિંવા પુરુષોથી તથા દૈત્યોથી વીંટાયેલું હતું. જેમ અખરોટનું ફળ છાલની સાથે જ ઉત્પન્ન થાય છે, તેમ ગામો, નગરો અને પર્વતો સહિત બ્રહ્માંડ પણ કલ્પના માત્રથી આવરણોની સાથે જ ઉત્પન્ન થયું છે. જેમ વિંધ્યાચળના વનના અમુક પ્રદેશમાં અનેક હાથીઓ જોવામાં આવે છે, તેમ પરમ ચૈતન્યમાં બ્રહ્માંડો રૂપી અનંત ત્રસરેણુઓ જોવામાં આવે છે. સઘળું દ્રશ્ય બ્રહ્મમાં જ રહ્યું છે. તે બ્રહ્મથી જ પ્રકટ થાય છે અને બ્રહ્મમાં જ લય પામે છે. આ રીતે સર્વ દિશામાં સઘળા કાળોમાં અને સઘળી વસ્તુઓમાં બ્રહ્મ જ છે. તો એ બ્રહ્મથી મોટો કયો પદાર્થ હોય? પરમ પ્રકાશમય અને શુદ્ધ બોધમય એ બ્રહ્મરૂપ સમુદ્રમાં બ્રહ્માંડો નામના તરંગો નિરંતર ઉત્પન્ન થઈને લીન થયા કરે છે. સંકલ્પના ક્ષયથી જ ક્ષય પામનારા એ બ્રહ્માંડોમાં કેટલાયક તો અંદર ઉજ્જડ જ છે. જેમ સમુદ્રમાં તરંગો ચાલ્યા કરે છે, તેમ બ્રહ્મમાં કેટલાયક બ્રહ્માંડો ચાલ્યા જ કરે છે. કેટલાયક બ્રહ્માંડોની અંદર પ્રલય થાય છે, ત્યારે તેમની ભારે ઘૂઘવાટી થાય છે. તે ઘૂઘવાટી સ્વાભાવિક મોહથી ઘેરાયેલા બીજા લોકોના સાંભળવામાં કે જાણવામાં પણ આવતી નથી. જેમ વાવેલા બીજોમાં ગર્ભમાં પાછળથી અંકુર ઉત્પન્ન થાય છે, તેમ કેટલાયક બ્રહ્માંડોમાં ખાલી પડેલી પૃથ્વીઓમાં પાછળથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. જેમ તાપમાં હિમના કણો પીગળી જાય છે, તેમ કેટલાયક બ્રહ્માંડોમાં સૂર્ય, અગ્નિ, વીજળીઓ અને પર્વતો જગતનો પ્રલય કરીને પોતે પણ પીગળીને નાશ પામવા તૈયાર થઈ જાય છે. કેટલાયક બ્રહ્માંડો કલ્પના આરંભથી નીચે જ ઉતર્યા કરે છે, પણ હજુ સુધી તેમને કોઈ આધાર મળ્યો નથી. ત્યારે કેટલાયક બ્રહ્માંડો વિખાઈ જઈને પાછા તુરત જ ઉત્પન્ન થયા કરે છે. કેટલાયક બ્રહ્માંડો આકાશમાં પ્રતીત થતા ઝીણા મોવાડાના ચકરડાની પેઠે સ્થિરપણાથી રહ્યા છે, ત્યારે કેટલાયક બ્રહ્માંડો વાસનાઓને અનુસરીને વાયુની પેઠે દોડતા જ લાગે છે. વેદોમાં અને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે બ્રહ્માંડોનો પહેલો આરંભ જ ક્રમ વગરનો અને નિયમ વિનાનો થયો છે. તેથી તેઓમાં બીજા પદાર્થોનો અને શરીરોનો આરંભ પણ ક્રમ વગરનો અને નિયમ વિનાનો જ થાય છે. કેટલાયક બ્રહ્માંડોમાં બ્રહ્મા આદિ પુરુષ થયેલા છે,
કેટલાયકમાં વિષ્ણુ આદિપુરુષ થયેલા છે, કેટલાયકમાં બીજાઓ આદિપુરુષ થયેલા છે, અને કેટલાયક બ્રહ્માંડો આદિપુરુષ વિનાના જ છે. કેટલાયક બ્રહ્માંડો વિચિત્ર આદિપુરુષોવાળા છે, કેટલાયક બ્રહ્માંડો પશુ પક્ષીઓથી જ ભરેલા છે, અને કેટલાક મહાસમુદ્રથી જ ભરેલા છે, અને કેટલાયક ઉત્પન્ન જ થયા નથી. કેટલાયક શિલાના ગર્ભની પેઠે ઘાટા જ છે, કેટલાયક કીડાઓથી જ ભરેલા છે, કેટલાયક દેવતાઓથી ભરેલા છે, અને કેટલાયક મનુષ્યોથી જ ભરેલા છે. કેટલાયક બ્રહ્માંડો સર્વદા ઘાટા અંધકારથી જ ભરેલા છે, અને તેઓમાં અંધકારને મળતા જ સ્વભાવવાળા પ્રાણીઓનો વ્યવહાર ચાલ્યા કરે છે. કેટલાયક બ્રહ્માંડો સર્વદા પ્રકાશથી જ ભરેલા છે, અને તેમાં પ્રકાશને મળતા જ સ્વભાવવાળા પ્રાણીઓનો વ્યવહાર ચાલ્યા કરે છે. કેટલાયક બ્રહ્માંડો ઉંબરાના ફળોની પેઠે મગદરાથી ભરપૂર છે, કેટલાયક બ્રહ્માંડો અંદર ઉજ્જડ જ છે, અને કેટલાયક બ્રહ્માંડો સ્પંદન રહિત પ્રાણીઓવાળા જ છે. બીજા બ્રહ્માંડો તો વળી એવી સૃષ્ટિઓથી ભરપૂર છે કે તે સૃષ્ટિઓ આકાશના મોટા પર્વતની પેઠે યોગીઓની કલ્પનામાં પણ આવતી નથી. એમની વચ્ચે જે પરસ્પરના અંતરરૂપ મોટું આકાશ છે તે તો અત્યંત પથરાયેલું છે. વિષ્ણુ આદિ દેવતાઓ જીવતા સુધી તેમાં ચાલ્યા જ કરે તો પણ તેઓ તેનું માપ લઈ શકે એમ નથી. વિષ્ણુ આદિ દેવતાઓ જીવતા સુધી તેમાં ચાલ્યા જ કરે તો પણ તેઓ તેનું માપ લઈ શકે એમ નથી. જેમ કાંડાને કડું વીંટાઈ રહે છે તેમ પ્રત્યેક બ્રહ્માંડને સઘળા આવરણો વીંટાઈને રહ્યા છે, અને તેઓ પૃથ્વીની પેઠે સ્વાભાવિક આકર્ષણને લીધે એકબીજાથી છૂટા પડી જતા નથી. બ્રહ્માંડોના વર્ણનમાં અમારી બુદ્ધિની જે શક્તિ હતી તે અમે દેખાડી ચૂક્યા છીએ. આથી વધુ જે કાંઈ છે તે વિશે અમારી બુદ્ધિ પહોંચતી નથી. હે મહાબુદ્ધિમાન, હવે જગત સંબંધી આથી વધારે વાત કરવાની મારી શક્તિ નથી. જેમ ભયંકર અંધકારથી ઘાટા એવા મહાન અરણ્યમાં મદોન્મત્ત પિશાચો એકબીજાના જોવામાં આવે નહીં એવી રીતે નાચ્યા કરે છે, તેમ અત્યંત વિસ્તીર્ણ એવા પરમ ચૈતન્યમાં એવી જ રીતે અનેકાનેક મોટા બ્રહ્માંડો સ્ફુર્યા કરે છે. એવી રીતે નાચ્યા કરે છે, તેમ અત્યંત વિસ્તીર્ણ એવા પરમ ચૈતન્યમાં એવી જ રીતે અનેકાનેક મોટા બ્રહ્માંડો સ્ફુર્યા જ કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી વિચિત્ર બ્રહ્માંડ કોટી વર્ણન નામનો સર્ગ 30મો સમાપ્ત. સર્ગ 31મો. પાના નંબર 193. બરાબર. સર્ગ 31મો. પદ્મરાજાનું અંતઃપુર તથા શૂર પુરુષના લક્ષણો અને સજ્જ થયેલું સૈન્ય. આ 31મા સર્ગમાં પદ્મરાજાનું અંતઃપુર જોયાની, બીજું બ્રહ્માંડ જોયાની, શૂર પુરુષોના લક્ષણોની અને સજ્જ થયેલા સૈન્યોને જોયાની કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આગળ કહ્યા પ્રમાણે પરસ્પર વાતો કરતી એ બે સ્ત્રીઓ પોતાના જગતમાંથી નીકળી, અને નીકળતા વેંત જ તેઓએ તુરત અંતઃપુર જોયું. અંતઃપુરમાં પદ્મ નામના મહારાજાનું શબ પુષ્પોના સમૂહમાં ઢંકાઈને પડ્યું હતું, અને એ શબના પડખામાં સમાધિસ્થ ચિત્તવાળું લીલાનું સ્થૂળ શરીર બેઠું હતું. શોકને લીધે રાત્રિ મોટી થઈ પડી હતી, એથી લોકો થોડી થોડી મહાનિદ્રાથી ઘેરાયા હતા. ત્યાં ધૂપ, ચંદન, કપૂર તથા કેસરનો મઘમઘાટ વ્યાપી રહ્યો હતો. એ સ્થળને જોયા પછી પતિના બીજા સંસારમાં જવાને ઉત્કંઠિત થયેલી લીલા સંકલ્પમય દેહથી ત્યાં જ અને તે જ આકાશમાં ઉડી પતિના કંઈક વિસ્તાર પામેલા બીજા સંકલ્પમય સંસારમાં પેસવા માટે ઉત્સુક થયેલી તે લીલા બ્રહ્માંડના તે પડને તથા આવરણને ભેદીને સરસ્વતીની સાથે તેવા જ બીજા આવરણોવાળા બીજા બ્રહ્માંડમાં પેઠી. ત્યાં પેસતા પતિનું મોહરૂપી કાદવના ખાબોચિયા જેવું સંકલ્પમય જગત તેણે જોયું. જેમ બે સિંહણો અંધારાથી અને વાદળાથી કાદવમય લાગતી પર્વતની ગુફામાં પેસે, તેમ સંકલ્પમય શરીરોવાળી એ બે દેવીઓ તે સંકલ્પમય જગતમાં પેઠી. જેમ બે કીડીઓ પાકેલા કૂણા બીલામાં પેસે,
તેમ તે બંને સ્ત્રીઓ તે જગતમાં પેઠી. તેમ બીજા લોકોનું, પર્વતોનું અને અંતરિક્ષનું ઉલ્લંઘન કરીને એ બે સ્ત્રીઓ પર્વતોના મંડળોથી તથા સમુદ્રોથી ભરપૂર મંડળમાં પહોંચી. ત્યાં મેરુ પર્વતને શોભાવેલા અને 9 ખંડરૂપી 9 પાંખડીઓવાળા જંબુદ્વીપમાં જઈ લીલાએ ભરતખંડમાં પોતાના સ્વામી પદ્મરાજાના બીજા અવતારરૂપ વિદુરથ રાજાનું રાજ્યમંડળ દીઠું. એ સમયમાં પૃથ્વીને શોભાવનારા તે દેશમાં ખંડપતિ રાજાઓની સહાયતાથી વૃદ્ધિ પામેલો કોઈ સિંધુરાજ નામનો રાજા સેના લઈને ચડી આવ્યો હતો અને વિદુરથ રાજાએ પણ તેની સામે લડવાની તૈયારી કરી હતી. એ સંગ્રામનો આડંબર થયો ત્યારે ત્રૈલોક્યના પ્રાણીઓ તે જોવા માટે આવ્યા હતા અને તેથી આકાશમાં ભારે ભીડ જામી હતી. તે બંને દેવીઓને આ સર્વના મિથ્યાપણાનો નિશ્ચય હતો, તેથી તેઓ નિશંક રીતે ત્યાં આવી હતી. ત્યાં તેમણે વાદળાઓથી જાણે ઘેરાયેલું હોય તેમ આકાશમાં ફરનારા દેવ, ગંધર્વ, સિદ્ધ આદિ લોકોથી ઘેરાયેલું તે સંગ્રામનું આકાશ જોયું. એ આકાશમાં સિદ્ધોના, ચારણોના, ગંધર્વોના તથા વિદ્યાધરોના ગણો ઘૂમતા હતા. તેમજ શૂરવીર પુરુષોને વરી લેવાના ઉત્સાહથી સ્વર્ગલોકની ઘણી ઘણી અપ્સરાઓ ત્યાં ટોળે વળી હતી. ત્યાં ભૂતો, રાક્ષસો, પિશાચો રુધિર પીવામાં તથા માંસ ખાવામાં ઉત્સુક થઈને નાચવા માંડ્યા હતા. જ્યારે વિદ્યાધરોની સ્ત્રીઓ વીર લોકો ઉપર પુષ્પોની વૃષ્ટિ કરવાને સારું હાથમાં ઘણા ઘણા પુષ્પો લઈને ઊભી હતી. ત્યાં યુદ્ધ જોવાના ઉત્સાહવાળા વૈતાલો, યક્ષો અને કુષ્માંડો આયુધો પડે તો બચી જવાય એ માટે પર્વતોના શિખરોની ઓથ લઈને ઊભા હતા. જેટલામાં શસ્ત્રો ઉડવાનો સંભવ હતો તેટલા આકાશના ભાગમાંથી પ્રાણીઓના સમૂહો નાસી જતા હતા. વીર પુરુષો હું પુરુષ છું, હું પુરુષ છું એવા અભિમાનથી ગરબડ મચાવી જોનારા લોકોને આનંદ આપતા હતા. ત્યાં તુરતમાં થઈ ગયેલા બીજા સંગ્રામોની પરસ્પરમાં વાતો ચાલી રહી હતી. તેમજ વિનોદ કરવામાં, હાસ્ય કરવામાં અને વિલાસ કરવામાં ઉત્કંઠિત થયેલી સુંદર દેવાંગનાઓ ચામરો લઈને ઊભી હતી. યોગના બળથી શ્રેષ્ઠતા પામેલા મુનિઓ યોગ શક્તિથી પોતાના શરીરોને અદ્રશ્ય રાખીને જગતના કલ્યાણ માટે દેવતાઓની સ્તુતિઓ કરતા હતા. જ્યારે અપ્સરાઓ પોતાને મૂકીને રખેને બીજા નવા પતિઓને વરે એટલા માટે લોકપાલ દેવતાઓ તે અપ્સરાઓના સમયોચિત વખાણ કરતા હતા. ત્યાં સ્વર્ગને શોભાવે એવા વીર લોકોને સ્વર્ગમાં લઈ જવાને માટે ઇન્દ્રના દૂતો આમ તેમ ફરતા હતા. તે દેવતાઓએ શૂર લોકોને માટે ઊંચા ઐરાવતાદી દિગ્ગજોને શણગારી રાખ્યા હતા. જે શૂરવીર લોકો રણમાં મરણ પામી દેવતા થઈને સ્વર્ગમાં આવે તેમને માન આપવા માટે ગંધર્વો અને ચારણો સજ્જ થઈને ઊભા હતા. શૂર લોકોને વરવામાં ઉત્સાહવાળી થયેલી દેવાંગનાઓ રણભૂમિમાં ઊભેલા ઉત્તમ શૂર લોકોને કટાક્ષોથી જોયા કરતી હતી. વીર પુરુષોના બાહુદંડનું આલિંગન કરવામાં અત્યંત આસક્તિવાળી ત્યાં હજારો દેવ સુંદરીઓ ઊભી હતી અને ત્યાં શૂર પુરુષોનો શુભ યશ વ્યાપ્ત થવાથી સૂર્ય પણ ચંદ્ર જેવો થઈ ગયો હતો. રામ બોલ્યા, હે બ્રહ્મન, આપ કેવા યોદ્ધાને શૂર કહો છો? કેવો યોદ્ધો સ્વર્ગના શણગારરૂપ થાય અને કેવા પ્રકારનો સંગ્રામ અયોગ્ય કહેવાય? વશિષ્ઠ બોલ્યા, હે રામ, જે શૂરવીર પુરુષ શાસ્ત્રોક્ત આચાર પાળનારા પોતાના સ્વામીને સારું યુદ્ધમાં મરણ પામે અથવા જય પામે તેને શૂર પુરુષોના ઉત્તમ લોક મળે છે. અધર્મી સ્વામીને સારું અથવા અધર્મ કરવાને સારું યુદ્ધ કરતો જે પુરુષ રણમાં બીજા પ્રાણીના પ્રહારથી કપાઈ જઈને મરણ પામે છે તે પુરુષ અયોગ્ય સંગ્રામમાં મુવો કહેવાય છે અને તેને નરકની જ પ્રાપ્તિ થાય છે. આ ભીષ્મ અને દ્રોણને એને એવું થયું છે. એ દુર્યોધનને પક્ષે હતા ને તો પછી એવું થાય? એવું ના થાય. કેવી રીતે થાય? એ તો પરમાત્માના પરમ ભક્ત હતા ને, પણ એ દુર્યોધનને પક્ષે હતા એટલે આ કે છે એવું થાય તો આમ તો જ્યારે કૃષ્ણ ભગવાન સંધિ માટે કેમ ગયા હતા, શાંતિ માટે, ત્યારે એ લોકોની અંદર જે ઉત્પાત હતો તો એ આ જ પરિણામ થયું ને. અધર્મી સ્વામીને માટે થઈને જે કરે તો
એ પછી શરીરની હાજરી કે ગેરહાજરી પછીની વાત થઈ, પણ એને અંદર તો એ જ ઉત્પાદ થયો ને બંનેને, દુર્યોધનના પક્ષે રહેવાથી. ભગવાન ખુદ સામે છે તો પણ. આ કે છે ચાલો ભીષ્મ પિતામહ હતા ને તો પ્રભુ એનો બોધ હતો, શું આવો વિચારતા હતા, લોકો એ જીવન મુક્ત હતા અને જે તે કરતા હતા ને એ એક લીલા માત્ર. આહા એવું અંદર વિચારતા હતા. પોતે જેવી રીતે રહ્યો હોય ને એ રીતે બધું વર્ણન કરે. તમારે બધું લીલા માત્ર નથી? અમે તો સાચું માની કરીએ, શું માનીને? સાચું માની સાચું લાગતું હોય તો સાચું જ માનવું પડે ને. લાગે છે એ પણ ભૂલ ચાલો, તમારી સ્ત્રી જ તમારી કહેવાય ને, કે બીજાની સ્ત્રી તમારી કહેવાય? ભ્રાંતિથી માની લીધી. આ મારી છે. ભ્રાંતિથી કેમ બીજાની મારી નથી લાગતી? તો પટાઈ હોય તો લાગે. ચાલો ખાલી ભ્રાંતિ શબ્દ વાપરે છે પણ એ ભ્રાંતિ શું છે એ ખબર નથી પડતી એવું લાગે. ભ્રાંતિથી મારી માનીએ છીએ તો બીજી મારી નથી, એ તો એ ભ્રાંતિ નથી ને. બીજી મારી નથી એ તો ભ્રાંતિ નથી ને. એટલે ભ્રાંતિ નથી એવી એ ખબર પડે છે. નહીં સમજાણું? તો પછી આ મારી છે એ ભ્રાંતિ અને બીજી મારી નથી તો ભ્રાંતિ નથી. એટલે ભ્રાંતિ નથી એની એ ખબર છે, તો પછી આમાંય ભ્રાંતિ નથી એવું કેમ નહીં? वसीत में सब ठग पकड़ जाते हैं. અધર્મી સ્વામીને સારું અથવા અધર્મ કરવાને સારું યુદ્ધ કરતો જે પુરુષ રણમાં બીજા પ્રાણીના પ્રહારથી કપાઈ જઈને મરણ પામે છે તે પુરુષ અયોગ્ય સંગ્રામમાં મોહ કહેવાય છે અને તેને નરકની જ પ્રાપ્તિ થાય છે. જે પુરુષ શાસ્ત્ર માર્ગથી વિરુદ્ધ આચારવાળા સ્વામીને સારું યુદ્ધ કરે છે તે પુરુષને મરણ પછી અક્ષય નરકવાસ જ મળે છે. યોગ્ય રીતે શાસ્ત્રની પદ્ધતિને તથા લોકાચારને અનુસરનારો અને તેવા જ સ્વામીની સેવા કરનારો જે પુરુષ યુદ્ધ કરે છે તે શૂર કહેવાય છે. હે ઉત્તમ બુદ્ધિવાળા, જે પુરુષ ગાયનું, બ્રાહ્મણનું, મિત્રનું અથવા શરણાગતનું રક્ષણ કરવા માટે યુદ્ધ કરીને મરણ પામે છે તે પુરુષ સ્વર્ગના શણગાર રૂપ થાય છે. હા, સવાર થઈ ગયા. એક આટલું જ છે, થોડું જ છે. થોડું જ. પાલન કરવા યોગ્ય પોતાના દેશનું જ યોગ્ય રીતે પાલન કરવામાં સર્વદા તત્પર રહેતો હોય એવા રાજાને માટે જે પુરુષો યુદ્ધમાં મરણ પામે છે તેમને વીર પુરુષોના લોકની પ્રાપ્તિ થાય છે. ક્ષત્રિય જાતિનો અથવા બીજી જાતિનો પણ જે રાજા પ્રજાને દુઃખ દેવામાં તત્પર રહેતો હોય તેને માટે જે પુરુષો યુદ્ધમાં મરણ પામે છે તેમને નરકની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રથી વિરુદ્ધ ચાલનારા રાજાઓ માટે અથવા તેવા બીજાઓને વાસ્તે જેઓ યુદ્ધમાં કપાઈ મરે છે તેમને નરકમાં જવું પડે છે. જો યુદ્ધ ધર્મના માર્ગથી રહિત ન હોય તો જ તેમાં મરનારાઓની સ્વર્ગમાં સ્થિતિ થાય છે. બાકી જો યુદ્ધ ધર્મના માર્ગથી રહિત ન હોય તો જ એમને સ્વર્ગમાં સ્થિતિ મળે. હજી આગળ છે વાક્ય. જો યુદ્ધ ધર્મના માર્ગથી રહિત ન હોય તો જ તેમાં મરનારાઓની સ્વર્ગમાં સ્થિતિ થાય છે. બાકી જો ધર્મ રહિત યુદ્ધમાં મરનારાઓને પણ સદગતિ થતી હોય તો મદોન્મત્ત લોકો પણ પાપ કરતા છતાં નરકપાતથી નિર્ભય રહે અને યુદ્ધો ઊભા કરીને લોકોનો વિનાશ જ કરે. શૂર પુરુષ ગમે તેવા સંગ્રામમાં મરે તો પણ તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એવા જે વચનો કહેવામાં આવે છે
તે વચનો સંપૂર્ણ વિચાર કર્યા વિના જુસ્સામાં આવીને કહેવાય છે એમ સમજવું. કારણ કે જે ધર્મની રીતિવાળા યુદ્ધમાં લડે છે તે જ શૂરવીર કહેવાય છે એવો શાસ્ત્રનો નિશ્ચય છે. જેઓ સદાચારીઓને અર્થે ખડગની ધારાની ટક્કર લે તેઓ જ શૂર કહેવાય છે. બીજાઓ તો ડિંભાહવમાં એટલે અયોગ્ય સંગ્રામમાં મુઆ કહેવાય છે. ધર્મ સંગ્રામમાં મરેલાઓ માટે ઉત્કંઠિત ચિત્તોવાળી અને અમે તો શૂરવીર થયેલા મહાબળવાન પુરુષોની સ્ત્રીઓ છીએ એમ બોલતી દેવોની સુંદરીઓ ત્યાં આકાશમાં ઊભી રહે છે. હે રામ, વિદુરથના અને સિંધુરાજના એ સંગ્રામના સમયમાં આકાશ વિદ્યાધરોની સ્ત્રીઓના અતિ મધુર ગાયનથી ગાજી રહ્યું હતું. શૂર પુરુષોના કંઠોમાં પહેરાવવાને માટે કલ્પવૃક્ષોના પુષ્પોની માળાઓ ગૂંથવામાં લાગેલી દેવાંગનાઓથી ભરપૂર હતું અને જોવા માટે આવેલા દેવતાઓના તથા સિદ્ધ લોકોના સુંદર વિમાનોની પંક્તિથી તે શોભી રહ્યું હતું. આથી તે જાણે ઉત્સવની શોભાથી ઉભરાતું હોય તેમ શોભી રહ્યું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણમાંનો લીલાના આખ્યાન સંબંધી યુદ્ધ પ્રેક્ષિકા સ્થિતામ વર વર્ણન નામનો સર્ગ 31મો સમાપ્ત. પાના નંબર 195 સમાપ્ત. બરાબર. ઓમ ઓમ પ્રસાદ આપી દે. બધું વ્યવસ્થિત મૂક્યું ને? વ્યવસ્થિત. અત્યારે આ ઓટો આને ચડાવી દેશો ને? અત્યારે આ ચડાવી દઈએ છે, પણ આનો બનાવવાનું માપ લીધું, બીજું બનાવી દઈએ. આનું exact નીચે સુધી. આ ઓટો ચડાવી દેશો ને? ચાલો બિચાર ચાદર ઓઢાડી દે ને ચાદર. એ નહીં આ કાઢ્યું ચાદર ઓઢાડી. આ કાઢ્યું પેલો ઇન્સ્ટોલ સાંજે મંગાવી કરે. ઇન્સ્ટાનો રૂમ ખાઈ ને લાંબુ કરાવવાનું થાય આટલું. એટલે આપણે ક્યાંય યુઝ કરો ને કે બાર ખુલ્લામાં. પ્રસાદ લો. એ આ લોકોને આપ્યો? તમે લીધો? એવા વહેલી લાવવા માટે આપીએ ને અત્યારે, એવા વહેલી લાવવા માટે આપણે આપીએ વ્યાપારમાં, બરાબર? નહીં તો પછી આપણે એવું ચોખ્ખું જ કહી દઈએ, નહીં તો જેટલા હશે એટલા ભાવિકોનું કરીને જતા રહીશું એવું આપી દઈએ. જેટલાની લગાડજો ફોન, તેને લગાડો. એને નાનું વાહન કરી લેવાનું હોય ને, સ્લીપર ચાલે હે ને? હા. બસ આપણે હોય એટલાનું બુક
આપણે એમ કહીએ કેટલી 1 તારીખ પહેલાં આવી જાય એવું કહીએ. હા એવું જ કહી દેવું પડે, હા એવું જ કહેવું પડે. હા તો લાવો આપણે પછી ભલે લઈએ પણ કહેવું પડે એવું હોય. કોને લગાડીએ પ્રભુ? સુશીલ પ્રભુ એટલે વ્યાપકમાં આપે ને આપણે લખાવીએ. હા. આ જો તમારે દવા લેવા જવું જ જજો. પ્રભુ એમણે એવું કીધું કે આ દવા ચાલશે ત્યાં સુધી આવું રહેશે, પૂરી થઈ જશે તો સરખું થઈ જશે. ઓમ 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 સેવા લાવવા માટે લખી દો વ્યાપકમાં આપવા. એના બરોબર છે અત્યારે હા એટલે વ્યાપકમાં આપવા માટે. પેલી તારીખ સુધીમાં લાવી દે એમ કહીએ ને. હા બરોબર. એટલે શું કહેતા હતા એવું કીધું? તો બધા જોડે ના થઈ હોય ને, બધા 53 જોડે ના થઈ હોય ને. 53 આમે પણ વ્યાપકમાં આપવું સારું, આ વ્યાપકમાં બરાબર છે. વ્યાપકમાં હવે સારું વ્યાપકમાં બધાને આપીએ સારું. 52 જોડે તો તમારે ફોનમાં વાત ન થઈ હોય ને. થઈ પણ જાય તો એ સેકન્ડ ફોલો એટલે ના 52 ના જો તો તમારો કોન્ટેક્ટ થયો ન હોય. ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાનો કે તો કરો ને ડાયરેક્ટ કોન્ટેક્ટ. એ કરીશું પણ વ્યાપકમાં એકવાર આપી દો વ્યાપકમાં આપણે સારું હોય. એટલે જે હજી નામ ના નોંધાવ્યા હોય એ લોકોને બી ખબર પડે. ફોન કરવાનો તમારી પાસે છે ને બધાના ફોન ને નામ ને? હા હું ફોટો પાડીને મોકલી દઉં છું. લિસ્ટ છે હા હા પણ જોશી પ્રભુ ફોન તમે એને મોકલી કરીને દો. સેકન્ડ ફોલો કહેવાય પણ વ્યાપકમાં એકવાર મૂકી દઈએ ના બધા. ના વ્યાપકની જરૂર નહીં, વ્યક્તિગત બરાબર. ઓકે ભલે હા ભલે મોકલી દઉં ફોટો. જેટલા આયા છે ને જેને આયા છે બાકીને જ ફોન કરવાના ને. ના ના એને કોન્ટેક્ટ કરે એ સિવાય એના બાકીનાને કરે ને. હા એને એક હું થાય બરાબર, એક જણથી થાય તો તમે મોકલી દો. એટલે તમે વ્યક્તિગત જ કોન્ટેક્ટ કરો બધાનો, તો પછી વ્યાપકમાં આપવાની જરૂર નહીં. હા એટલે તાત્કાલિક ચાલો લાવી દો, એવો લાવી દો એટલે ત્યાં બુક કરવાની ખબર પડે, એટલે બરાબર સમજાવીને કહો બરાબર. એટલે બરાબર સમજાવીને કહો. સારી હોટલ બુક ના મળે પછી શું બીજું? બીજું શું કીધું? તો બરાબર ગળે ઉતરે એવી રીતે તરત સેવા આવી જાય એવી રીતે કરો એટલે બુક કરે સામે પહેલાં. એ એમ જ કહેતા હતા ભગાપ્રો કે બસવાળા એમ કે પછી કાઢવું પડશે, વેકેશન છે એટલે બધું ભરાઈ જાય ને. તો તમે આપો ને એને અત્યારે જ. હા બસ કોઈ રહી ન જાય. બરાબર ને? હવે બરાબર. આજે તો કેટલામી 22 તારીખ છે? 23. હા તો આજે 23 છે. હવે તો બસ હવે તાત્કાલિક આપી જાય બસ. એટલે ત્યાં બુક કરે
બરોબર કહેજો. તરત આપી જાય એવું કહેજો ને. બસ મોકલી આપ. બરાબર. ઉભા રહે, મોકલો ને. બધાના નામ ને ફોન બધું મોકલો. જેની સેવા એ છે હા, લાઈન સર નામ કોઈ રહી ન જાય એના પૂરતું. ફોન નંબર તો છે એમની પાસે. શું મોકલો? બધું 2 પાનાના ફોટા પાડીને બધાય 52 જે છે બધું ફોન બધું આખો નંબર રેકોર્ડ. આખો રેકોર્ડ ફોટો પાડીને 2 પાના છે બરાબર. અને જોશી પ્રભુના બંને નંબર ઉપર મોકલો. આવી ગયા પ્રભુ. 8ના અહીંયા 100 નંબર અમદાવાદ પડ્યા છે. એ 14 સિવાય ને પછી એ ઘણી વાતો કરી છે બધાને. થોડાક જ બાકી છે. હા ભલે ભલે. એટલે આવી જશે. હા ભલે. આમ તો 50માં તો કોઈ મોટો વાંધો ના આવે બુક કરાવવાનું. એવું નહીં કરવું. આપણે પ્રેક્ટિકલ જ રહેવાનું. તરત જ એ પેલા પ્રાર્થના પરિવારવાળા રાજુ તરત ના પડી જાય. એક દિવસ કે આવું છે ને પછી કે નથી આવવું. એટલે આ તમે અમને ખબર છે ને ગઈ વખતે છેલ્લા દિવસ સુધી નથી આવવું ને આવવું છે ને નથી આવવું. એમ ના થાય. બંનેમાં પહોંચી ગયા. જોશી પ્રભુના 2 ફોન છે 2 નંબર હા એ તૈયાર જ છે. અમદાવાદ તૈયાર છે. તૈયાર છે. તમને તમારા ઘર પહોંચાડી દઈએ છીએ. એ તમારે ઘેર પહોંચાડી દેશે. હા, ના એને હા, નહીં બરાબર. કરવાનું. એને ફોન નહીં કરવાનો. તમારે એ તો આવી ગયા. એના આવી ગયા. અમદાવાદ છે એ તમારે ત્યાં આવી જશે. અને આ 2 પાના મોકલ્યા છે ફોન જોજો. હા બધું છે ને જો રેકોર્ડ. હા સર બરાબર. આવી ગયા. જોઈ લેજો. બરાબર ચોખ્ખું છે. છે બરાબર ને. બધું આનંદ મંગળ. ઓમ ઓમ ઓમ. હવે આવી જશે વ્યક્તિગત. બરાબર કે ને. કાલે મેં બરોડ જવાનું છે. પછી પ્રસાદનું બધું લાવવાનું. આ તો મેં બરોડ આવી જશે ડાયરેક્ટ ફોન કરી. હા એટલે હા જયંતિ પ્રભુ પછી નટુ હા પ્રભુ બરાબર. પછી પ્રહલાદ પ્રભુ લિસ્ટ કાલ લઈ લીધું અને પહેલા જ બધું મોકલી આવ્યું મેં લિસ્ટ અને જયંતિ બધું મોકલાવ્યું. બધું બરાબર છે ને અંદર. હા બરાબર. પૂરી લખીને. હા પૂરી લખી. અને ચટણીમાં એ ખજૂરના હા આંબલીને, ખજૂર આમલીની ચટણી ભજીયાને બધું. અને 700 પ્રસાદ અને 800 લાડુ. હા અને 700 માં 800 લઈ શકીએ એવું. આ રીતે એટલે વાત થઈ ને. હા વાત છે. પેલા કાલે આવ્યો હતો હા. કીધું. હા કીધું. અને 800 લાડુ પ્રસાદ. હા. તમે આજે તો કમ્પ્લીટ થઈ જશે ને. હો થઈ જશે. એક દિવસમાં થઈ જાય. હો એક દિવસની તો કાલ બાકી રહેશે તો કાલ બી કરશું. અને ઢાંકવા આજે તો પેલો ઓરડો ચાલશે ને આનો? ચાદર છે ઓરડો છે ને એ બાંધી દીધી. અને ઉપરથી ખુલ્લો નહીં રહે ને એની ચેન છે ને. હા વેલક્રો છે. ચેન છે ને હા એટલે બંધ રહેશે ને. બસ. ફિટ રહેશે. એટલે જો હનુમાનજી છે કે કૂતરા પ્રભુ છે કે બિલાડી માતાજી છે કોઈ બગાડે નહીં. બરાબર. પછી એ લોકો બનાવશે સરસ મીડિયમ મજબૂત. એ તો થઈ જશે આમ ચોરસમાં ફર્સ્ટ ક્લાસ થઈ જશે. એકદમ ઉપરથી જ આખું પહેરાવી દેવાનું. પહેરાઈ જવાનું. હા ઇઝી. આ છે એવું પહેલાં જેવું. નીચેથી બાંધી દેવાની દોરી. બસ દોરી નો બાંધે તો આ તો ના મેઘ પેલો પવન દેવ આવે તો આમ ના કરી દે બાકી. એને કાંઈ નહીં. પહેરાયું હોય તો કાંઈ ના એટલે ચારે બાજુથી આ પકડાયેલું એમાં ચારે બાજુથી આમ કાંઈ ન થાય.